અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 12 જૂને થયેલા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલી અરવલ્લી જિલ્લાની ત્રીજી યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ આશરે તેના વતન ખંભેસર લાવવામાં આવ્યો। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 12 જૂને થયેલા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલી અરવલ્લી જિલ્લાની ત્રીજી યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ આશરે તેના વતન ખંભેસર લાવવામાં આવ્યો। ડીએનએ પરીક્ષણમાં મેચ થયા બાદ વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો। સુરક્ષા બંદોબસ્ત સાથે જ્યારે મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા। શવવાહિનીમાં રાખેલા મૃતદેહ પર લોકોએ પુષ્પવર્ષા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ। જયશ્રી પટેલના માત્ર 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા। લગ્ન બાદ પ્રથમ વખત તે પોતાના પતિ પાસે લંડન જઈ રહી હતી। વિમાન દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓનું મૃત્યુ થયું। 2 મહિલાઓની અંતિમ વિધિ પહેલા થઈ ચૂકી। જયશ્રી પટેલના મૃતદેહને ખંભેસરથી તેની સાસરી ડુંગરવાડા લઈ જવામાં આવ્યો, જ્યાં તેની અંતિમ વિધિ કરવામાં આવી। મૃતદેહ પર લોકોએ પુષ્પવર્ષા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ હતી। સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।